કેટલા નંબર છે મારે, કઈ આંખમાં નંબર છે, શું છે અને ચશ્મા કેટલાના છે એ કહી દઉં. શુભ સવાર, જય માતાજી બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. અત્યારમાં સવારના 9:30 વહેલા આવી ગયો છું દુકાને, કેમ કે ભાઈ ને ભાભી છે ને રાખડીઓ બાંધવા જાય છે ભાવનગર, એટલે આજ દુકાને મારે રહેવાનું છે. તો ક્યારનો આવી ગયો, આખી દુકાન વાળી છોડી નાખી, વાળી કમ્પ્લીટ કરી છે. અને અત્યારમાં છે ને તો ફૂલ આવ્યા છે મસ્ત હાર, તો હાર હશે આ બંધાવેલા હોય, તો અત્યારમાં આવ્યો મસ્ત 2 હાર છે. એક અહીંયા મંદિરે ચડાવીશું અને એક ચામુંડમાં બજરંગદાસ બાપાને 2 હાર છે. તો 2 હાર આવે આ રીતના બંધાવેલા હોય ને, એટલે અત્યારમાં આવી ગયા છે. તો એક અહીંયા મંદિરે આને ઉતારવાનું, આપણે લગભગ 2-3 દિવસે આવતા હોય, મને બહુ આઈડિયા નથી ક્યારે આવે. પપ્પાએ બંધાવેલા અહીંયા, પપ્પાએ રેગ્યુલર અહીંયા આપી જાય એ રીતનું છે. તો હાર બાર ચડાવી મસ્ત આપણે હાર ચેન્જ કરી નાખ્યા છે, બાપાને ચડાવી દીધા છે એક, અને એક અહીંયા મંદિરે 2 હાર કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને ચામુંડમાનો ફોટો છે અહીંયા પાર્ટેશન હતું ને એ અત્યારે તોડી નાખ્યું છે એ રીતનું છે, એટલે કે અહીંયા પાર્ટેશન હતું. આ બધે જો તમે અત્યારે આ ગોડાઉન જેવું છે, અત્યારે બહુ સ્ટોક ન હોય ને, બાકી સિઝનમાં તો આપણે આ બધું ખબર ને તમને કેટલું ભરાઈ જાય એમ, સામે સુધીનો બધો સ્ટોક છે અત્યારે. તો એમ તો સ્ટોક તો છે જ તે, પણ એટલો બધો સ્ટોક ન રાખવાનો હોય, કેમ કે બધી વસ્તુ છે ને સારી અને નવી, અને ઓણની સિઝનમાં તો ભાઈ છે ને મસ્ત કબાટ આવવાના છે. એ હવે હું તમને આવશે ને ત્યારે કે અગાઉથી હું કહેવું, પણ ઓણની સિઝન બહુ મસ્ત પેટર્ન આવવાની છે. કયું ગામ? વરખી. હારું ને ભાઈ બનાવ્યા છે આમ જો, ભાઈના હાથ વાઇબ્રેટ થાય છે. કેમ એમ કેમ થયું? ફોટો પાડવો પણ હે એવું શું, ગભરાઈ ગયા? ભાઈ ઘણી વખત એવું થાય, આમાં કોઈક સબસ્ક્રાઈબર હોય ને ફોટા પાડતા હોય, ફોટો પાડે ખરા, પણ આમ થોડોક અંદરથી ગભરામણ જેવું થાય, આમ થથડતા હોય એવું લાગે. આમ ફોટો પાડતા હોય ને ભાઈ, હું એમ કહું ને હવે અમે માણસ રહી તમારી જેમ સાદા રહી આવો લોકલ, એવું કાંઈ ગભરાવાની જરૂર નહીં. ભાઈ થોડા ગભરાઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. હા એવું છે. હું વિડીયો કાંઈ બનાવો છો કે એમ જ? એવું છે. તો ભાઈ સરસ મજાના ફોટોગ્રાફી કરતા ઘણી બધી, મેં ઘણી વાર નોટ કર્યું, તો મેં કીધું હાલો આજ તમને કહું કે આવી રીતનું ઘણા બધા જોડે આવી રીતનું થાય, ફોટા પાડતા હોય ને તો ગભરાઈ જાય એમ, પણ એવું કાંઈ હોય નહીં, નોર્મલ જ છીએ. અમને અજીબ લાગે કે કેમ ભાઈ એમ ગભરાઈ જાય એમ, અમે નોર્મલ જ છીએ, પણ એવું છે. આનું શું રીઝન છે મને નથી ખબર, પણ ઘણા બધા લોકો ગભરાઈ જતા હોય છે આ રીતે એમ. તો હે ને ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી, તમારા કેટલા નંબર આવી ગયા છે, નંબરના ચશ્મા કઢાવ્યા છે, તો કેટલાના ચશ્મા થયા છે અને કેટલા નંબર આવ્યા છે, તો એ તમને કહી દો કેટલા નંબર છે મારે, કઈ આંખમાં નંબર છે, શું છે અને ચશ્મા કેટલાના છે એ કહી દો. ચશ્મા છે ને ભાઈ મેં લીધા ભાઈબંધની દુકાનેથી, પણ મને ખબર નહોતી કે આ ચશ્મા થોડાક મોંઘા છે, કોસ્ટલી છે, એ મને નહોતી ખબર. બરાબર, તો મેં ભાઈબંધની દુકાને લીધા, પછી મેં જોયું એમેઝોનમાં આ ચશ્મા મળે છે, 900 રૂપિયા પ્રાઇસ છે આ ચશ્માની. બરાબર, આની અંદર જે ગ્લાસ છે ને એ અલગથી છે, પાછા ગ્લાસ અલગથી નાખ્યા, જે ચશ્મા આરે હતા ને એ ગ્લાસ ખરાબ થઈ ગયા હતા, તો મેં પછી સ્પેશિયલ ગ્લાસ નાખ્યા છે. બરાબર, તો આ સ્પેશિયલ ગ્લાસ છે ને, ગ્લાસ છે 500 રૂપિયાના. આની અંદર આ ચશ્માના જે લેન્સ છે ને, આ 2 લેન્સ 500 રૂપિયાના છે. આ ચશ્માના મેં ત્યારે તો ઝાઝા નહોતા દીધા, ત્યારે ભાઈબંધ પાસે લીધા ને એટલે કાંઈક 300-350 દીધા હતા, પણ ચશ્મા થોડાક મોંઘા હતા. પછી મને ખબર પડી ભાઈ એ ગ્લાસ કઢાવીને આ લેન્સ નખાવ્યા, એટલે આમ કહો ને તો આ ચશ્મા 1000 રૂપિયા ઉપરના છે ભાઈ અત્યારે હાલ. 500 રૂપિયાના તો લેન્સ જ છે, અને લેન્સ છે ને ખાસ લેન્સ છે, એવું નથી કે રેગ્યુલર લેન્સ નખાવત નહીં, પણ એના ઘસાઈ ગયા હતા ને એટલે. અને પછી મેં કીધું હવે નખાવા જ છે તો થોડાક સારા નખાઈ, વ્યવસ્થિત નખાઈ, એટલે આ લેન્સ છે ને થોડાક પ્રીમિયમ લેન્સ છે, અને આની અંદર ક્રેચીસ ન આવે, અને બીજું કે બ્લુ લાઇટ છે ને એ કાપી નાખે, કાંઈ પણ કદાચ મોબાઈલ આપણે ઘૂમડવાનું હોય તો બ્લુ લાઇટ છે ને એ કાપી નાખે, કાંઈ પ્રોબ્લેમ ન થાય, એમ ટૂંકમાં આંખોને બહુ પ્રોબ્લેમ ન થાય એ રીતના. કેમ કે મારે ભાઈ ફોન બહુ ઘૂમેડવાનો હોય ભાઈ, એટલે મેં બ્લુ લેન્સ લખાઈ દીધા આની અંદર. અને રહી વાત નંબરની, તો નંબર તો કાંઈ છે નહીં. બરાબર, સાદા છે નંબરે મેં ચેક કરાવ્યો, એવું નથી કે નંબર નથી ડાયરેક્ટ લેન્સ નખાઈ દીધા. પહેલાં નંબર મેં કીધું ચેક કરાવું, જો કે મને કાંઈ આમ એવું થતું નહોતું, પણ મેં કીધું હવે લેન્સ નખાવું શું, તો એકવાર નંબર ચેક કરાવી જો શું છે એમ. તો એ પણ ચેક કરાવ્યું, એટલે નંબર કાંઈ આવ્યો નહીં ભાઈ, એકે આંખમાં મારે નંબર નથી. કોમેન્ટ આવીને તો મેં કીધું હાલો જવાબ આપી દો ને. આમ તો પછી હું રેગ્યુલર સાઇન પહેરું એમ, મને મજા આવે, અને ટ્રાવેલિંગમાં આમ સારું પડે, ટ્રાવેલિંગ ગાડી આંકતો હોય તો ધૂળ ભૂળ આવે નહીં, એટલે આમ રેગ્યુલર પહેરતો હોઉં છે એવું છે. ચાલો ત્યારે શેણા ખાવા આવી જાઓ.
તો બાફેલા શીણા છે મસ્ત ટિફિનમાં નાખી આવ્યા હતા. તો હું આમને છોટા છોટા હાલતા ચાલતા ખાય. મને ભાઈ ભૂખ બહુ લાગે યાર, ગજબની ભૂખ લાગે. મારે કાંઈનું કાંઈ ખાવું જ પડે એવું થાય. તો હવે શીણા છે, બેઠો બેઠો શીણા ખાય. હાલો ભાઈ, ક્યાં ગયા હતા કાલે લીલા? કાલ બહાર હતા એવું છે. હાલો ભાઈ, રાઉન્ડ મારી એક મસ્ત બપોર થઈ ગયા છે. શાક સાથે છાશ, રોટલી છે. આ પાછા રોટલીના ઓલા પીડ્યા છે. એની અંદર રોટલી હતી ને બોટલમાં, છાશ મેં આમાં રેડ દીધી એવું છે. પહેલાં એટલી બધી ભૂખ ન લાગતી, હવે તો કોને ખબર એટલી ભૂખ જ લાગે. ખાવ એમ જ થાય. અડધી કલાક થાય ને ત્યાં કાંઈકનું કંઈક લાગે. એમાં એવું થયું કે હું પહેલાં તમાકુ ખાતો સુરેશ, તમાકુ મૂકી દીધી ને એ પછી મને વધારે ભૂખ લાગવા માંડી એવું છે. એટલે કે તમાકુ ખાતો ને તો ભૂખ ન લાગતી, હાલી જતી. પણ હવે તો હાલે જ નહીં ભાઈ, બહુ મુશ્કેલ છે. હાલો જમી લઈ, આવી જાઓ બપોરા કરવા તમે. મસ્ત જમી લીધા ભાઈ. શેટીએ હોવાનું હોય બધી જ્યાં હોવું ને ભાઈ. આમાં પણ પંખો અહીંયા ને તો ગાડલું હેઠે નાખી દીધું. ઘડીક લંબાઈ ગયું, હોઈ જાય ઘડીક ટૂંકમાં. અત્યારે કાંઈ હોય તો નહીં એવું બધું. બહુ ભૂખ લાગી. પછી કીધું ને એમ 4 રોટલી હતી ને ટિફિનની અંદર, સાર ખાઈ ગયો તો એવું લાગે કે પેટ નથી ભરાણું. બોલો, 4 રોટલી ખાઈ ગયો તો એવું લાગે કે પેટ નથી ભરાણું. બોલો શું કરશું કયો, એટલી ભૂખ લાગે. હવે હાનનો હું પાછો કંઈક નાસ્તો કરવા જઈશ. એવું છે કંઈક શરીર જ વધતું જાય, ભૂખ જ એટલી લાગે. મેં કીધું ને એમ તમાકુ બંધ કરીને પછી આ બધું શું છે એવું છે. હાલો ઘડે ખોઈ જાય ખાય. પાછી એક વાત યાદ આવી ગઈ, જ્યારે હું શીખવા જતો ને દરજી ગામ ત્યારે 2 રોટલી ખાતો, વધીને 2.5 પછી પૂરું એને. અત્યારે 4 ખાધી તોય પેટને ભરાણ. એટલે એટલો ફેર પડી ગયો છે. ખાવા જોવે પૂરું ભાઈ હવે એવું છે. કેમ છે ભાઈ? સારું, મજા. ગગજીભાઈ અને અમારા હાર્દિકભાઈ ભાવનગરથી આજે આવ્યા છે આ શોપની વિઝિટે. બહુ આનંદ થયો. ભાઈનું કામ એ બહુ સરસ મજાનું છે, અલગ અલગ મ્યુઝિક બનાવે છે. આમ તો 2-3 વખત ભાઈ પરિચય થઈ ગયો છે. ચેનલનું નામ ભૂલી ગયો, કઈ છે? ટાર્ગેટ ડિજિટલમાં ગગજીભાઈ ને પપ્પા છે ને ભાઈ, એની હારે મારે મુલાકાત થઈ. સરસ મજાના ઘણા બધા સોંગ બનાવે છે. પણ ખાસ તો છે ને ભાઈ હાર્દિકભાઈ છે, જે એમ કહેવાય કે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. જે નાના અબોલ જીવો છે, પક્ષીઓ છે, કૂતરાઓ છે, એને ટૂંકમાં જગ્યાએ કાંઈ પણ કાંઈ ઓછું હોય ને તો જગ્યાએ જઈને ભાઈ છે ને પૂરેપૂરી સારવાર આપે છે. તો ભાઈને સપોર્ટ કરજો. ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી હું સ્ક્રીનશોટ મારી દઈશ, તો એમની આઈડીમાં ભાઈ જઈ થોડોક સપોર્ટ કરજો. બાકી આવ્યા એ ખૂબ ખૂબ આભાર તમારો બે ભાઈનો. બોલ હું બોલ તમે જો ક્યાં વેજોદરી કઈ જગ્યા ઘરે એટલે એમ નહીં કઈ વેજોદરી હવે કે બોલું ભાઈ? હા ભાઈ આવી ગયો. હું ઘરે જતો ને ડાયરેક્ટ સાયકલ ઊભી રાખીને મને કે વિડીયો બનાવો હાલો. એ કાંઈ કે એમ હતું તા તો આવું બોલો. કેટલું ભણાવો? 7 છે ભણે દેવો પાછા. ચાલો રેડી કમ્પ્લીટ. આવી ગયા છીએ ઘરે અને 8:30 જેવું થઈ ગયું છે. હાલો વાળું કરવા આવી જાઓ. વાલણનું શાક છે, દૂધ છે, રોટલા છે, બસ છે જો. હાલો વાળું કરી લઈ કાબા. હાલો વાળું કરી લઈ. અને અહીંયા જો મને દિવ્યાબેન રોવે છે અત્યારે એવું છે, ઇન્જેક્શન દુખતું હોય છે એવું લાગે. તો ચાલો વાળું કરી લઈને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ.